વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના 31 સ્મશાનોને 7,500 રૂપિયા એક મૃતદેહને આપી કોન્ટ્રાક્ટ આપી દેવા માટેની જે કાર્યવાહી શરૂ કરી હતી તેને લઈને 27 માર્ચના રોજ આ નિયમ બદલવામાં આવે, આ ફેરબદલ કરવામાં આવે તે માટેનો પત્ર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરાના પ્રથમ નાગરિકને લખવામાં આવ્યો. રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય કામગીરી ચાલુ રાખવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોએ કામગીરી તેમ છતાંય ચાલુ રાખી અને નવી 3 સંસ્થાઓને આ 31 સ્મશાનોની જવાબદારી સોંપી દેવામાં આવી. આ 3 જેટલી સંસ્થાઓ કે જેને આ કામગીરી સોંપી દેવામાં આવી અને કામગીરી શરૂ પણ થઈ ગઈ. જૂની સંસ્થાઓને લેટર મોકલાવીને કામગીરી બંધ કરી દેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું, જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ હાલ રોષ વ્યક્ત કર્યો છે. 31 સ્મશાનોની જવાબદારી આ જાડી ચામડીના સત્તાધીશો દ્વારા 3 સંસ્થાઓને આપી દેવામાં આવી અને સંસ્થાઓએ કામગીરી પણ શરૂ કરી દીધી. બીજી બાજુ જે જૂની સંસ્થા કામ કરતી હતી તે લોકોને પત્ર પાઠવીને કામગીરી બંધ કરવા જણાવ્યું. ત્યારબાદ વડોદરા શહેરના સામાજિક કાર્યકરો, નાગરિકો અને પાર્ટીનો અંદર વિરોધ થતાં આ નિર્ણય ફ્લેક્સિબલ કર્યો અને જે પણ સંસ્થાઓને કામ કરવું હોય તેને આવકાર આપ્યો છે. ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી છે કે જે પણ જૂની સંસ્થાઓને કામગીરી બંધ કરવા માટે પત્ર આપવામાં આવ્યો હોય તેવી સંસ્થાઓને ફરીથી કામગીરી શરૂ કરવા માટે પત્ર આપવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી છે. વડોદરા શહેરમાં 30થી વધુ સ્મશાન આવેલા છે અને આ સ્મશાનો પાછળ એક મૃતદેહના 7,500 રૂપિયા વાપરવાનું વડોદરા મહાનગરપાલિકા જ્યારે નક્કી કર્યું હતું ત્યારે 27/3/25ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું હતું અને આ નિર્ણયને ફેરબદલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ આ પત્રને ઠુકરાવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકાએ એમને પોતે કમાવા માટે, કટકી કરવા માટે વડોદરા શહેરની જનતા માટે એક ફ્રી સુવિધાના નામે એક મૃતદેહ પાછળ 7.5 રૂપિયા ખર્ચવાનું આયોજન કર્યું અને 3 સંસ્થાઓને કામ આપ્યું. 3 સંસ્થાઓને કામ આપ્યા બાદ જૂની સંસ્થાઓને પત્ર પણ પાઠવી દીધો કે હવે આ સંસ્થાઓ કામ કરશે, આપ અહીંથી જઈ શકો છો. હાલમાં જોવા જઈએ તો વડોદરા શહેરના સત્તાધીશો, અધિકારીઓ દ્વારા અને ચેરમેન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે નિર્ણય લેવામાં આવે છે રદ કરવામાં નથી આવ્યો, પરંતુ ફ્લેક્સિબલ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે જે બી સંસ્થાને કામ કરવું હોય આ કામ કરી શકે છે. ત્યારે અમારે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન સાહેબને વિનંતી છે કે જે સંસ્થાઓ પહેલાં કામ કરતી હતી એમને કામ બંધ કરવા માટે પત્ર આપ્યો હતો, તો હવે એ તમામ સંસ્થાઓને કામ ચાલુ કરવા માટે ન કરવું વિચાર એમનો છે, પણ કામ ચાલુ કરવા માટે એમને આમંત્રણ પત્રિકા યા તો પત્ર પાઠવવો ખૂબ જરૂરી છે, જેથી કરીને જૂની સંસ્થાઓ કામ કરી શકે. બીજી બાજુ એ પણ જાણવા મળ્યું કે જે તે સામાજિક કાર્યકરો, સંસ્થાઓ દ્વારા, કોંગ્રેસ દ્વારા, વિપક્ષો દ્વારા જે આંદોલન કર્યું એના કારણે આ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો હાલી ગયા. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક એવી ખલબલી મચી ગઈ કે લોકો નારાજ હતા અને અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ રદ નહીં પરંતુ ફ્લેક્સિબલ નિર્ણય લીધો છે અને જૂની સંસ્થા કામ કરી શકે. ત્યારે જૂની સંસ્થાને કામ કરવા માટે એક પત્ર પાઠવે તેવી મારી માંગ છે. બીજી બાજુ જે રીતના ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીના ચક્રવ્યૂહમાં જનતાને ઘેરવા માટેનો પણ આ નિર્ણય હોઈ શકે, ત્યારે અમે ચેરમેન સાહેબને કહી રહ્યા છીએ કે જૂની જે સંસ્થા કામ કરતી એને પત્ર પાઠવવામાં આવે અને કામ ચાલુ કરે તેવી અમારી માંગ છે.